નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં નેશનલ ટેલેન્ટ સર્ચ પરીક્ષામાં સફળ થયેલા તેજસ્વી તારલાઓનું અંજુમન સંસ્થા દ્વારા સન્માન કરાયું। એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ્સ સંસ્થા દ્વારા ગત નવેમ્બર 2023માં 26 રાજ્યોમાંથી 55,000 વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ માટેની નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામમાં ભાગ લીધો હતો। ધોળકા કેન્દ્રમાંથી 300થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 50થી વધુ માર્ક્સ મેળવી કુલ 16 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા। આ તેજસ્વી તારલાઓના સન્માન સમારંભનું આયોજન ધોળકા અંજુમને નવાજવાન સંસ્થા દ્વારા અંજુમન બિલ્ડિંગમાં કરવામાં આવ્યું હતું। આ નિમિત્તે એએમપીના પ્રતિનિધિઓ ઇમ્તિયાઝભાઈ શેખ અને હૈદર બેગ મિર્ઝા, મોહમ્મદી તાલીમ કમિટી ધોળકાના સેક્રેટરી ઉસ્માન નગી શેખ, નિવૃત્ત આચાર્ય ઉસ્માનભાઈ શેખ, મોહમ્મદી પ્રાથમિક શાળા ધોળકાના આચાર્ય મુશ્તાકભાઈ મંસૂરીએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સ્કૂલ કેટેગરીના પ્રથમ 3 તેજસ્વી તારલાઓના અનુક્રમે મંસૂરી આમેના ખાતુન, તૌફિકભાઈ સંઘરિયા, રિહાન ઇરફાનભાઈ અને મલેક નાઝનીન ઇમરાન મિયા તથા જુનિયર કોલેજ કેટેગરીના પ્રથમ 3 તેજસ્વી તારલાઓના અનુક્રમે ઘાંચી ઉર્ફા બાનુ, મકસૂદભાઈ, મોમીન, ફાતેમા, ઝહેરામ, મોહમ્મદ કાસિમ અને વોરા સુહાના બાનુ, મોહમ્મદ ઝુબેરને શિલ્ડ, ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 10 વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામો અપાયા હતા। પરીક્ષામાં ગુજરાતમાં દ્વિતીય ક્રમે અને ધોળકા કેન્દ્રમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થનાર મોહમ્મદી કોન્વેન્ટ હાઈસ્કૂલ ધોળકાની ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીની ઘાંચી ઉર્ફા બાનુ મકસૂદભાઈનું ધોળકા અંજુમન નવજવાન સંસ્થાના પ્રમુખ વશી હૈદર પીરઝાદાના હસ્તે વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધોળકા અંજુમને નવજવાન સંસ્થાના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગુજરાત 20 ન્યૂઝ, ધોળકા।